સુરત એસઓજીએ ઉમરા વિસ્તારમાંથી એક ઇસમની ધરપકડ કરી છે। તેની પાસેથી હેલ્થ વોર્નિંગ વગરની ₹60,000ની કિંમતની વિદેશી સિગરેટનો જથ્થો જપ્ત કર્યો છે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના મુજબ શહેરભરમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ અને ગેરકાયદેસર તમાકુ ઉત્પાદનોના વેચાણને અટકાવવા માટે એસઓજી દ્વારા પાનના ગલ્લાઓ અને તમાકુના હોલસેલ વેપારીઓ પર કડક નજર રાખવામાં આવી રહી હતી। એસઓજીને ખાસ કરીને ઈ સિગરેટ, હેલ્થ વોર્નિંગ વગરની સિગરેટ અને ઈ હુક્કાનું વેચાણ કરનારા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી હતી। નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમે બાતમીના આધારે પાર્લે પોઈન્ટ પાસે સરગમ શોપિંગ સેન્ટરની સામે પંચવટી સોસાયટીમાં આવેલા એક ઘર પર દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન પોલીસે ઉત્તર પ્રદેશના વતની પવન રાજેન્દ્ર પ્રસાદ પાંડેની ધરપકડ કરી હતી। તે ગેરકાયદેસર રીતે હેલ્થ વોર્નિંગ વગરની એસ્સે લાઇટ્સ અને એસ્સે ચેન્જ કંપનીની સિગરેટનું વેચાણ કરતો હતો। પોલીસે તેની દુકાનમાંથી કુલ 300 સિગરેટના પેકેટ જપ્ત કર્યા છે, જેની કિંમત કુલ ₹60,000 છે।